કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ઓપરેશન સિંધુના સન્માનમાં શિહોરીમાં તિરંગા યાત્રા નીકળી હતી। જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર શિહોરી શહેર વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યું છે। કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે એમ.વી. વાલાણી હાઈસ્કૂલથી શિહોરી હાઈવે ગૌ માતાની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાતમાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે, જેમાં ભારતીય સેનાએ હંમેશા દેશની શાન વધારી છે। એના વિજયની ઉજવણી કરવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિતતા રહે એ જેને લઈને શિહોરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે। તિરંગા યાત્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, શિહોરી પોલીસ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સંગઠનોમાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા, તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે.કે.સિંહ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ। કાશ્મીર પહેલગામમાં પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ભારતના નાગરિકોને એમના ધર્મ પૂછીને એમની હત્યા કરી અને તરત જ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એ સંકલ્પ કર્યો કે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। અને આખા વિશ્વએ જોયું કે ભારતની સેનાએ ભારતનું માન સન્માન એ આખા વિશ્વમાં વધાર્યું। પાકિસ્તાનમાં જઈ 100 કિલોમીટર કરતાં વધારે અંદર ઘૂસીને લગભગ 100 કરતાં વધારે આતંકવાદીઓ અને એમના પરિવારોને ખાત્મો કરી નાખ્યો છે। આજે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં શિહોરીના તેમજ તાલુકાના રાષ્ટ્રભક્તોએ તિરંગા યાત્રા કરી અને ભારતના સૈનિકોનો ઉત્સાહ વધાર્યો છે। સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે આ ભારત માતાના સૈનિકોએ જે સેવા કરી છે એના આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છા। આપણે દેશના સેનાએ આપણી આન બાન ની શાન આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માન મર્યાદા જાળવવા માટે આપણા દેશના નિર્દોષ નાગરિકો ઉપર જે કાશ્મીરની અંદર હુમલો થયો એનો બદલો લેવા માટે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરી 100 થી પણ વધારે આતંકવાદીઓ એ ઠાર કર્યા। એના માટે દેશની જનતા એ આપણી સેના માટે માન સન્માન અને ગૌરવ દર્શાવે છે, સેનાની સાથે છે। એ દર્શાવવા માટે સમગ્ર દેશની જનતા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કરી ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટેનું કામ કરી રહી છે। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં દેશપ્રેમી ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાઈ આપણા દેશના જવાનોને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં આપણા દેશના જવાનો આપણી સુરક્ષા કરવા માટે જે કામ કરી રહ્યા છે એમને આપણે ઉત્સાહવર્ધક કામ કરીએ। આવનારા દિવસોની અંદર ભારતની સેના આપણા રાષ્ટ્રીય ધ્વજનું આન બાન શાન અને માન મર્યાદા જાળવી છે અને આવનારા દિવસોની અંદર ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશના લશ્કર સાથે દેશની જનતા જોડાયેલી છે એ દર્શાવવા માટે આજની આ રેલી હતી।